દૂધ અને દહીં આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગણકારી છે ને દૂધ અને દહીંમાં રહેલા ગુણો તમારી અનેક સમસ્યાઓ દૂર કરે છે. ઠંડીમાં પણ તમને દહીં ખાવો તો કે હેલ્થ અને ઘણો ફાયદાઓ થાય છે ને પરંતુ કેટલાક લોકો માનવાનું છે કે ઠંડીમાં દહીં ખાવાથી શરદી, ખાંસી અને કફ જેવી સમસ્યાઓ થાય છે ને એવા ખાસ કરીને રાત્રિને દહીં ખાતા નથી અને હેલ્થમાં અનેક ઘણા ફાયદાઓ થાય છે ને તો જાણો કે એક્સપર્ટને કહ્યું છે કે ઠંડીમાં દહીં અને ખાવું ફાયદાકારક. એક્સપર્ટને કહ્યું ઠંડીમાં દહીં ખાવાથી હેલ્થ અને ઘણા ફાયદાઓ થાય છે કારણ કે દહીંમાં પ્રોપરલી સ્તરોમાં સારો હોય છે ને ગટ હેલ્થ માટે ગુણકારી અને રાખવામાં દહીંમાં આંતરડા માટે સારા અને બેક્ટેરિયામાં દહીં કેલ્શિયમ, વિટામિન બી અને 12 અને ફોસ્ફેટ ભરપૂર હોય છે અને ઠંડીમાં દિવસોમાં દહીંમાં સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે અસરકારક સાબિત થઈ શકે છે અને આ લોકોને ઠંડીમાં દહીં ખાવું જોઈએ નહીં અને દહીંમાં ખાવાથી હેલ્થમાં ફાયદા અને કેટલાક વૃક્ષે ઠંડીમાં વાતાવરણ દહીં સેવન કરવું જોઈએ નહીં. લોકોને શરદી, ખાંસી, કફની સમસ્યા દહીંને ખાવું જોઈએ નહીં અને આ સમસ્યા વધારો થઈ શકે છે અને અસ્થમા દર્દીઓને પણ દર્દીઓને ખાવું જોઈએ નહીં. રહેલી ખટાશને વધારી શકે છે. અસ્થમાના સમસ્યા દહીં અને ખાવાથી છાતીમાં કફ અને એવાના શ્વાસ માટે જોડાયેલા આ અમને દહીં ખાવાથી મનાય છે અને આ માત્રામાં સેવન કરતો ઓથોરાઇટિસ દર્દીઓના હાડકાં, દાંત વિકાસ ફાયદા કે પરંતુ તેમને ઓથોરાઇટિસ ગઠિયાના અને સમસ્યા દહીંના સેવન કરવું જોઈએ નહીં. આર્થિક લોકોને દહીંનું સેવન વધારે છે અને સાંધામાં દુખાવો અને સોજાની સમસ્યા, નબળું પાચન તંત્ર અને કોહલા, પેટમાં ગેસ, એસિડિટી સમસ્યા થઈ શકે છે.